એસો પંચનમુકારો સૌ પાવપણાસણો ગલાંચ સૌવેસી પડમં હવહી મંગલમ નમો હંતાણમ નમો સિદ્ધાન નમો આયુર્વાણમ નમો વચાયાન નમો લોય સૌ સાહૂણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાંચ સૌવેસી પરમં હવૈ મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આચાર્યાણમ નમો વચાયાન નમો લોય સૌ સાહૂણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાંચ સૌવેસી પરમં હવૈ મંગલમ. આવી ગયા બધા? હો ઓકે ઓકે, ચાલુ કરીએ. કઈક ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ કઈ આવ્યો હોય કશે સાંભળવાનું કઈક? તો ક્વેશ્ચન નથી, મારે રિવાઇઝ કરવાનું બાકી છે. લાસ્ટ વખતે તો એ જોયું હતું ને આપણે પેલું કે ચિત્તની નિર્મળતા. હમ. ભક્તિ યોગ થી ચિત્તની નિર્મળતા આવે. યસ. એટલે ભક્તિ યોગ શા માટે જરૂરી છે? સરસ. આજે વાંચ્યું એટલે યાદ છે ભાઈ, એવું કશું નથી. એવું છે. ઓહ. Yeah. શું કહો છો રાકેશભાઈ? Yeah, I was going to say I have a confession to make. So હા. maybe not so much. I guess સ્વાધ્યાયમાં નહીં, પણ એના પછી હર્ષભાઈ સાથે ડિસ્કશનમાં I was like little bit this thing કે જે આપણે ઓલું લીધું હતું 4 પૂજા સ્તોત્ર ને જપ ને હા, ધ્યાન, તો I અને was લય little bit પછી લય. હા, so I was little bit this thing sort of negative on the first 3, પણ આ સન્ડે જ્યારે I got a chance to go for સ્તોત્ર પૂજા, તો definitely it created a pretty good this thing, એટલે ભાવ માટે it was a very good આલંબન. તો I did feel કે like એમાં પણ ઘણું બધું સામર્થ્ય છે. અને બીજું જાપમાં પણ એવું લાગે છે, પણ પછી મને we kind of some maybe not me, not we but me take it for granted. પણ બધા જે પણ મંત્ર છે એમાં જે મંત્રના કરતા છે એમની શક્તિ એમાં છે, એટલે it's not just ordinary words. So those are the 2 things at least I thought wanted to clarify. એક રીતે જુઓ તો સાધન સાધ્યના કોન્ટેક્સમાં જુઓ તો મારા હિસાબે તો મને એવું લાગે છે કે એવરીથિંગ ઇઝ અ ટૂલ. હાઉ યુ કેન લેવરેજ ધેટ, એનો યુઝ કરીને સાધનનો યુઝ કરીને તમે કેવી રીતે તમારા સાધ્ય સુધી પહોંચી શકો. દેટ ઇઝ ધ કી. Yeah, I think usually I put a lot of emphasis on samjhan, but I did feel કે like પણ સો એમાં બે વસ્તુ છે ને. સમજણ આઈ ડેફિનેટલી સમજણ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, રાઈટ? તો જ્ઞાનનો પાર્ટ જે છે તે સમજણની શુદ્ધિથી સમજાશે કે જ્ઞાનનું સ્વરૂપ શું છે. પણ ક્રિયા સમજણ
જે આવી છે એ મુજબ જ્ઞાનમાં સ્થિર થવા માટે ક્રિયા બી જોઈશે ને, ચારિત્ર્યની શુદ્ધિ કરાવવા. તો એમાં બધા સાધનોનો ઉપયોગ કરીને તમારે સ્થિરતા માટે કે થોડું ત્યાં ટકવા માટે એ બધા સાધનોનો ઉપયોગ થશે. એટલે અશુભ ભાવોને અટકાવવા માટે. જ્યારે તમે શુભમાં છો તો કહી શકો કે અશુભ ભાવો થી દૂર છો. હા. નૌકા મંત્ર ગણતા હોઈએ રાઈટ, હમ. તો પણ હજુ પણ લાઈક આજે જ નૌકા ગણતી હોય તો પણ લાઈક હું કોણ છું, મને મારા આત્માનો અનુભવ ની લાઈક શોધ તો ના કહેવાય પણ અનુભવનું કહેવાય ને ઈચ્છા એમાં રહેતા હોય એટલે નૌકા મંત્ર ઉપરથી ધ્યાન થોડું હટી જાય છે. તો પણ લાઈક એવું લાગે ત્યારે કે અશુભ ભાવતા નથી જ આવતા. તો આજે જે વિચારતી હતી કે ચલો શુભ તરફ તો જઈ રહ્યા છે ને, તો ક્યારેક આપણે અને પંચ પરમેષ્ઠીને ઉપરની શ્રદ્ધા વધી રહી છે નૌકા મંત્ર ગણવાથી. ધેટ્સ વોટ આઈ એમ એક્સપિરિયન્સિંગ. તો એ રીતે શુભ જરૂરી છે અને એ રીતે આલંબન લઈએ છીએ તો બરાબર. એટલે આલંબન લેવા માટે બરાબર છે, પણ તમે જે બોલ્યા એમાં તમે ક્યાં અટકો છો એનો આન્સર બી છે. હા એ મને નથી ખબર એટલે કહો. કહેવાય ને કે આપણને જ આપણો જવાબ ના મળતો હોય. તમે શું બોલ્યા? રિવાઇઝ કરો, વિચારો પાછું નહીં શાંતિથી. ખબર એ ના થાય. એ એનાલિસિસ એટલે તો અટકે છે ભાઈ, નથી થતું. આત્માને શોધવાની ઈચ્છા છે. શોધવાની જરૂર એટલે છે. પણ શોધવાની જરૂર નથી. આઈ શોધવાની નો. ઈચ્છા હું એકદમ પ્લેન વર્ડ્સમાં બોલ્યો એટલે મેં કશા પર એમ્ફેસિસ નહીં આપ્યો, પણ આમાં એમ્ફેસિસ કોના પર આપવું જોઈએ? વિચારો તો શું લાગે છે? આત્મા જ ને, હું પોતે કોણ છું એના ઉપર. ઈચ્છા છે. હજુ ઈચ્છા છે, ઈચ્છા જ નથી રાખવાની એમ. બોલો હવે તમે, કામ નહીં કહો, નહીં ખબર પડે. અરે એટલે જ્યારે ઈચ્છા હોય તો ત્યારે તમે કોઈ પ્લેટફોર્મ પર ઉભા રહીને તમે ઈચ્છા રાખશો. મને અહંકાર આવે એટલે છે. એક કશું બનીને બીજી વસ્તુ શોધવા નીકળે છો, પણ જે શોધનાર છે એ જ પોતાને શોધે છે બીજી વસ્તુ બનીને. તો આવું જ્યારે માઇન્ડસેટ આવે, આવું જ્યારે એક્સપિરિયન્સ હોય ત્યારે કોન્શિયસલી સબકોન્શિયસલી આપણે વ્યક્તિત્વ જ હોઈએ છીએ, અને વ્યક્તિત્વ બનીને અસ્તિત્વ અનુભવવાની ઈચ્છા રાખીએ છીએ. ઈચ્છા રાખીએ છીએ. એટલે બાકી કશું ન કરવું એ જ છે. એટલે આ થોડું અમુક વાર ઘણી બધી વર્ડ પ્લે બી થઈ જાય છે, પણ એ ઇનિશિયલી અગર આપણે પ્રામાણિક હોય તો એ ઇનિશિયલી આપણે કેચ કરવાની ટ્રાય કરે કે કોન્શિયસલી સબકોન્શિયસલી કેવી રીતે આપણો માઇન્ડ આપણને એ કરે છે. પણ ત્યારે ડાયવર્ટ કરવા લાઈક એટલે નૌકા મંત્ર ઉપર જ વધારે કોન્સન્ટ્રેશન. હા જે બોલો. 3 સ્ટેપ આપણે ડિસાઈડ કર્યા હતા ને એ જ છે અલ્ટિમેટલી જાણવાની શક્તિ ને વધારે કેવી રીતે સમજી શકો એ જ કરવાનું છે ને. જણાઈ રહ્યું છે, હું બોલું છું તો તમને જણાય છે, તો એ શક્તિને તમે કોઈ બી આલંબન વગર એ નિરપેક્ષ રીતે, મતલબ કે નિરાલંબ. કોઈ સહાય વગર, કે હું બોલું છું તો તમને પોતાનું સંભળાય છે એટલે તમને પોતા એક્ઝિસ્ટ કરો છો, બહુ જ સ્થૂળથી કહું છું તો એવું એનો અનુભવ થાય છે. તો આમાં તમે મારી સાપેક્ષ રહીને તમે પોતાનો અનુભવ કરો છો, પણ સમજવાની શક્તિ તો ચાલુ જ છે, હું બોલું કે ના બોલું. એટલે એ તો એકદમ સહજ થઈશું પણ ત્યારે જ થશે, અને એ તો અત્યારે પોસિબલ નથી. એટલે આલંબન તો જોઈશે જ. પણ હા, તો આલંબનની ના નથી પાડતો, પણ જ્યારે નૌકાર ગણો છો ત્યારે ખાલી નૌકારના આલંબન પર જ નૌકારમાં જ કમ્પ્લીટલી ડિઝોલ્વ થવાની કોશિશ કરો ને. તમે ત્યાં આત્માને શોધવાની શું જરૂર છે? એ અગર આવી જાય છે, પણ એ આઈ થિંક ધીસ ઇઝ લાઈક ઓલ્સો લાઈક મનના વિચારો જ છે. એ આવી જાય છે. તો એ આવી જાય છે, આવશે તો તેનો વાંધો નથી, પણ તમે એની જોડે કનેક્ટ થયા એમાં વાંધો છે ને. સંયોગ આવી જશે, એ તમારા ફૂલ કંટ્રોલમાં નહીં રહ્યો, પણ તમે એ મારા વિચાર છે, મને આવ્યા છે, તો એ રીતે તમે ત્યાં કનેક્ટ થાઓ છો. તમે એઝ ઇન તમને નથી કહેતો, બધાની વાત કરું છું કે ત્યાં કનેક્ટ થાઓ છો, તો એ પ્રોબ્લેમ છે ને. એટલે મેઇન પછી ફોકસ વધારે નૌકા મંત્ર ઉપર જ કરવાનું, રાઈટ? હા, ધેટ્સ મેઇન થિંગ. હા. ઓકે. મતલબ કે આઈ મીન આમાં બહુ એક સ્થૂળ એક્ઝામ્પલ એ બી છે ને કે લાઈક
તમે બે જણા ઊભા છો અને એક જણાને કોઈ થપ્પડ માર્યો તો તમને ખબર તો પડી કે થપ્પડ પડ્યો, પણ તમને ત્યાં તમે કનેક્શન નથી બાંધ્યું ને કે મને થપ્પડ નથી પડ્યો, મારા ગાલને થપ્પડ નથી પડ્યો. તો ત્યાં કનેક્શન તમે નથી આઈ મીન આ બહુ જ સ્થૂળ એક્ઝામ્પલ છે. તેવી રીતે કોઈ બી થોટ્સ આવ્યા તો તમારી પાસે ઇન્ડિપેન્ડન્સ છે, ભલે તમને એવું લાગતું હોય કે આ મારા માઇન્ડમાં થોટ્સ આવ્યા છે, પણ જ્ઞાની મહાત્માઓ એવું કહે છે કે તમારી જોડે એ અબિલિટી છે કે તમે એને ઇગ્નોર કરી શકો કે એની જોડે સંબંધ ના બાંધો. અગેન એ થોડું ટફ છે, પણ જેમ જેમ આ તમે આઈ ટ્રાઈડ પણ કાં તો એ સ્ટોપ થઈ જાય છે. સો ઇટ ઇઝ એમાંય આપણે એ જ કરતા ભાવ એડ થઈ જ જાય છે. આપણે સ્ટોપ કર્યો એટલે સ્ટોપ થયો. આઈ ટ્રાઈડ દેટ ટુ. ઇનિશિયલી સ્ટોપ કરો તેમાં વાંધો નથી, ઓકે પણ ઓકે આઈ થિંક સ્ટોપ થવાથી તમે સ્ટોપ એટલા માટે કરવાના છે કે તમે એ વિચારોમાં કન્ટિન્યુઅસલી જયા નહીં કરો અને તમે એક્ઝામ્પલ કોઈ શુભ ભાવો જેમ કે નવકાર મંત્ર તમારું ચાલુ છે તો એના પર ફોકસ કરો. એના પર કમ્પ્લીટલી ફોકસ 100% ફોકસ આવી જાય તો વિચારો ક્યાં આવીને જશે તો એ કદાચ તમને ખબર જ નહીં. ખબર ના પડે. ઓકે અગેન આ એટલે વિચારો તો થિયોરેટિકલ ચાલુ હોય જ છે, રાઈટ? એમ કહું છું. વિચારો આવશે. હા, ધ્યાનનો મતલબ એવો નથી ને કે તમે વિચારોને સ્ટોપ કરી દો કમ્પ્લીટલી. ધ્યાનનો મતલબ એ છે કે તમે એ જે વિચારો આવે છે તેમાં કનેક્શન નહીં બનાવો. બળી નાખે. એન્ડ ધેટ્સ વાય લાઈક અહીંયા આપણે એકાકારતા ને તન્મયતા છે કે આપણે સદંતર લાઈક એક આપણું ફોકસ એક જ જગ્યાએ એમ લાઈક એકાકાર જ થઈ ગયું હોય તો બીજી બધી વસ્તુઓ શું થાય છે એના ઉપર ધ્યાન જ ના હોય. હા, ધ્યાન ના હોય મતલબ એવો નથી કે તમને જણાય નહીં. હા ઓકે જણાય પણ શકે છે, પણ જણાય. તમે ભળતા નહીં હો. આઈ મીન એ જે પ્રમાણે તમારું તમે પોતાના સ્વરૂપ સાથે જેટલી ઇન્ટેન્સિટી સાથે જોડાયેલા હો એ પ્રમાણે તમને વિચારો જણાય કે નહીં જણાય એમાં ઉપર નીચે આવી શકે છે. પણ શું કહો છો રાકેશભાઈ, કઈ એડ કરી દો તમે? Yeah, I was going to say very basic. I would say કે અનુભૂતિની ઈચ્છા પ્રાથમિક ધોરણમાં ઇઝ પ્રશસ્તના ઘરમાં છે એવું કહી શકાય. એટલે નથી આટલું ખરાબ. સંસારિક ઈચ્છાના અપેક્ષાએ ઇટ્સ નોટ બેડ. પણ obviously that doesn't, I mean, એ થોડું કોન્ટ્રાડિક્ટ કરે છે ને કે લાઈક ઇફ યુ આર ડુઈંગ સમ અધર અનુષ્ઠાન, ફોર એક્ઝામ્પલ નોકર, તો પછી નોકર ગણતા ગણતા એવું આવું કે ના મને અનુભૂતિની ઈચ્છા છે, મારે અનુભૂતિ કરવી, તો that defeats the purpose of chanting નોકર. ઓકે તો જ્યારે ક્રિયામાં એટલે એ બેઝિકલી એ ઈચ્છા એક અનકોન્શિયસમાં સબકોન્શિયસમાં ઇઝ ગુડ, I would say. So that way it can steer us away from the સંસારિક ઈચ્છા. પણ ધાર્મિક ક્રિયા કરતા વખતે તો one has to like kind of have the belief, right, કે નોકર આ ક્રિયા કરીને મને પ્રાપ્તિ થશે એટલે હું કરું છું. અને ઘણા જીવોને નોકર ગણતા ગણતા અનુભૂતિ થઈ છે તો એટલે નોકર ઇઝ સચ અ પાવરફુલ આલંબન. હા, એટલે એ શ્રદ્ધા વધી રહી છે. ધેટ્સ ડેફિનેટલી. તો પછી લાઈક સો એ વધશે તો પછી then you don't need this definitely not at a conscious level, you don't need this thought, right, કે મારે અનુભૂતિ ક્યારે મળશે. એટલે એની પછી અધીરાઈ ને એ that also is a kind of a negative distraction. If I'm constantly worried about it તો એ પણ એક જાતની વરી થઈ જશે અને that will go into like અર્થ ધ્યાનના કેટેગરીમાં. એટલે મેજોરિટી ઓફ ધ ટાઈમ કેવું થતું હોય કે ભાઈ લોકોને એવું લાગે કે ધ્યાન કરવું છે એટલે ધ્યાનમાં બીજા કોઈ વિચારો પણ નહીં આવવા જોઈએ, કશું પણ ના આવે. લોકો જે મેડિટેશન કે કહેતા હોય કે ધ્યાન કહેતા હોય, અહીંયા નોર્મલી મારી પહેલાની અન્ડરસ્ટેન્ડિંગ એવી જ હતી કે ભાઈ ધ્યાન કરવું હોય તો ધ્યાનમાં બીજો કશો જ વિચાર નહીં આવવો જોઈએ. પણ પછી સાંભળતા સાંભળતા એટલું ખબર પડી કે ધ્યાનમાં વિચાર આવે એની સાથે વાંધો નથી, પણ વિચાર સાથે જોડાઈએ નહીં એની અગત્યતા વધારે છે.
એટલે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ તમે નૌકા ગણો છો ને પછી એવો વિચાર આવ્યો કે ભાઈ નથી અનુભૂતિ થતી કે એ બાજુ જ મારે અનુભૂતિ બાજુ જવું છે, તો પછી એમાં જ ભળી જઈએ તો તમારા નૌકારમાં ખલેલ પડે, બાકી નહીં પડે. બરાબર, એવું સમજો? બરાબર. એમાં બીજું આવી રીતે કંઈક ભરાવા કરતા એવું બી વિચારી શકાય કે મારે જે બી અનુષ્ઠાન કરવું છે મારે ખાલી થવા માટે કરવું છે. મારે કોઈ બી વિચાર, કોઈ બી આઈડેન્ટિટી, કોઈ બી વ્યક્તિત્વ સાથે જોડાયા વગર બસ એમાં ખાલી ભળી જવું છે, ભળવા માટે કરવું છે. એવો સિમ્પલ વેમાં બી વિચાર રાખી શકો કે જે અનુષ્ઠાન થઈ રહ્યું છે એમાં ભળવા માટે. નૌકાર છે તો નૌકારમાં ભળવા માટે મારે અનુષ્ઠાન કરવું છે, કમ્પ્લીટલી ડિઝોલ્વ થવું. મારે કઈ ઈચ્છા, કશી પણ વિચારો મારે જાતે ઊભા નથી કરવા. હમ. તો વાંચીએ આગળ. એટલે વન લાસ્ટ ક્વેશ્ચન, નૌકા ગણતી વખતે તો લાઈક અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ના ગુણોને યાદ કરીને અહોભાવ આવે, એવા વિચારો આવે, એ તો પ્રશસ્ત જ છે ને? એ કરી શકાય, હા, બરાબર. ઓકે ઓકે. પણ દરેક નૌકાર ગણો તો 108 નૌકાર ગણો તો 108 નૌકારમાં તમે બધા 5 પરમેશ્વરીને કમ્પ્લીટ નમસ્કાર થાય છે કે નહીં, એ બી એટલું આઈ હેવ, યા તમે વાત કરી હતી મને યાદ છે. આઈ એમ મેકિંગ શ્યોર, આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ. સારું કે યાદ છે એ વાત. ઓકે. ના, એ યાદ છે મને. જયગોર શ્રી મહારાજ સાહેબ એવું કહેતા કે આપણે નૌકાર તો ગણી લે છે, હવે તો નૌકાર બહુ ઈઝી થઈ ગયું છે આપણા માટે. પણ આપણે જ્યારે નૌકાર ગણીએ, ગમે એટલા રોજિંદા જીવનમાં ગમે એટલા નૌકાર ગણીએ, આપણે મેક શ્યોર કરી શકીએ દરેક નૌકારમાં હું 5 પરમેશ્વરીને અહોભાવ સાથે નમસ્કાર કરી શકું. ઓકે. તો એટલે સમજાયું નહીં મને. What is it that you are suggesting? સજેસ્ટિંગ એ છે કે લાઈક આપણે નૌકાર ગણીએ છીએ તો કમ્પ્લીટલી નૌકાર જ ગણીએ છીએ એવું હોવું જોઈએ. આપણે યુઝ્યુઅલી એ નથી કરી શકતા હોતા. નૌકાર ગણીએ છીએ તો આમ બસ આંખ બંધ કરીને ગણી લીધું, બીજા 10 વિચારો એટલા ટાઈમમાં આવી ગયા હોય. હા, તો બીજા વિચાર નહીં આવવા જોઈએ, નૌકાર પર ફોકસ હોવું જોઈએ. ફોકસ ક્યારે હશે તમારું? કારણ કે જ્યારે તમે બધા જે પાંચ નૌકાર પરમેશ્વરીને, પર યા. જે બી પદ છે તે દરેક પદને તમે એના અહોભાવ સાથે તમે નમન કરવાના ભાવ સાથે ગણતા હો તો બીજા વિચારો આવશે તો ફોકસ નહીં જશે. ફોકસ નહીં. તમે નૌકારમાં કમ્પ્લીટલી ડિઝોલ્વ છો ઇન અ વે. નહીં સંભળાતું, તમારે રિપીટ કરવું પડશે રવિભાઈ. એમ કે વિચારો આવે છે આ ચોક્કસ છે, હા, દરેક વ્યક્તિને આવે છે. હા, ગમે તે પ્રયત્ન કરો, 100% બંધ થવાના નથી વિચાર. યસ, ડેફિનેટલી. પ્રયત્ન તમે કોશલ પણ એ કરવો જોઈએ કે આપણે બધા ગુણો શીખી અને પરમેશ્વર નમસ્કાર કરવા જોઈએ. હા. કોઈ સાધુ ભગવાનને નથી હમ. દરેક યસ. નથી સમજાતું શું કે છે. એટલે એમણે એવું કીધું કે વિચાર, એ અંકલ એવું કહે છે કે વિચારો તો કોઈ સાધુ ભગવાનને બી અટકતા નથી. એ આપણે કરેક્ટ કરજો અગર મને નહીં સમજાયું હોય તો. ના, બરાબર છે. હા, તો એ સાધુ ભગવાનને પણ નથી અટકતા, તો અટકાવવાનો પ્રયત્ન નથી કરવાનો વિચારોને. એના માટે એક ફેમસ છે અમૃતવેલી સજ્જાની જે ગાથા છે તે યાદ છે ને, કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલે વેલે. આપણે ટોપિક એ ઉપર જ આવે છે. આઈ નો. રૂપ પ્રગટે એ સહજ જરૂરી આપું, છે. દેખતા દ્રષ્ટિ સ્થિર મેરે. કર્મથી કલ્પના ઉચ્ચે, પછી શું કીધું? પવનથી જેમ જલધિ વેલ રે. એટલે પવનથી જેમ વેવ્સ, પાણીમાં વેવ્સ આવે છે તેમ કર્મથી કલ્પના ઉપજે છે. આપણા કર્મથી વિચારો, વિભાવ, લાગણીઓ બધું જ જે બી બહાર દેખાય છે બધું જ કલ્પના કરી શકો. એક પર્સપેક્ટિવથી તમે વિચારી શકો બધું કલ્પના છે, બધું સ્વપ્ન સમાન જ છે. એટલે આમાં એવું છે, એક વાર મન ઉપર ચલો ધીરે ધીરે એ થવા લાગ્યું દૂર મનથી. મન હમણાં સાહેબજી ના હતા, મનથી મરી જવું ને મટી જવું, મન મટી જવું, રાઈટ? પણ એના પછી લાગણીઓ ને જીતવી, લાગણીઓ ઉપર કંટ્રોલ, એ ઈઝી છે? એ ઈઝી ત્યારે થશે ને કે જ્યારે લાગણીઓ મારી છે એવું નહીં લાગે ને. બરાબર. મારી લાગતી હશે ત્યારે તો તમને એના પર રિએક્ટ કરવાનું મન થશે. ભળી જ જવાય પછી.
એટલે એમાં મારી ક્યારે નહીં લાગે જ્યારે તમે ત્યાં હું તરીકે ઊભા નહીં હો. તમે આ લાગણીઓ મારી છે એટલે મારી જે મારી લાગણીઓ છે જેને મારી લાગે છે તે તરીકે ઊભા નહીં હો. એ વ્યક્તિત્વ તરીકે ત્યાં ઊભા નહીં હો. એ આકાર તરીકે ત્યાં ઊભા નહીં હો. તો એ ફંડામેન્ટલ છે. લાગણીઓ સાથે કનેક્ટ નથી થયા એની સાથે સાથે આ બી ચેક કરવાનું છે કે તમને એ મારી લાગણીઓ લાગી હોય તો તમે ભલે રિએક્શન નહીં આપ્યું ચલો, પણ તમને અંદરથી તો તમને એ થયું જોઈએ, હિટ થઈ જોઈએ એની. ખબર પડી જાય એની તમને અમુક વાર ખરાબ ખબર લાગ્યું પડી જોઈએ. હા, ખરાબ લાગ્યું જોઈએ. અને આપણને હજી ખરાબ લાગશે એનું ના નથી, પણ ખરાબ લાગવા સાથે એ સમય જ્યારે ખરાબ લાગ્યું ત્યારે બી એ જાગૃતિનો વિચાર કેટલો આવ્યો, કેટલો જલ્દી આવ્યો ને કેટલી જલ્દી ખબર પડી કે આ મને ખરાબ લાગ્યું. એ અમુક વાર એવું ત્યારે થાય ભળી જવાય પછી ખબર પડે છે, રિયલાઇઝ થાય છે કે ઓકે આપણે આમાં ભળી ગયા. હા, તો એ કેટલું જલ્દી થયું. નેક્સ્ટ ટાઈમ ચલો આજે તમારું 3 કલાક પછી તમને ખબર પડી કે ઓકે હું ભળી ગઈ હતી. પછી નેક્સ્ટ ટાઈમ થાય છે ત્યારે 2 કલાક થયા એના કે એના 4 કલાક થયા. 4 કલાક પછી ખબર પડે તમને. એ બેરોમીટર જોઈ શકો. ઓકે, મેક સેન્સ. તો એ જે બેરોમીટર ઓછું કરતા કરતા 3 ના 2 1 કરતા કરતા પછી રિયલ ટાઈમમાં ખબર પડે તો તમને ત્યારે તમારી જોડે એટલી કેપેસિટી આવી જાય કે રિયલ ટાઈમમાં યુ કેન ઇગ્નોર ધોઝ. એટલે બધા અભ્યાસ જ જરૂરી છે. હમ ઓકે, પણ એની સાથે સાથે આમાં લાગણીઓને દબાવવાની વાત નથી. આમાં એનાથી છૂટા પડવાની વાત છે. છૂટા પડવાની છે. લાગણીઓ દબાશે તો એ ગમે ત્યારે સ્પ્રિંગની જેમ ઉછળવાની જ છે. આ મારી છે એવું જે આપણને ફીલ થાય છે એનાથી કેમ લોજિકલી એક્સપિરિયન્સ પોતાનો ચેક કરતા કરતા એનાથી અલગ પડવાની વાત છે. હમ. શું કહો છો રાકેશભાઈ? જે તે કીધું હમણાં, અને બિફોર રવિનભાઈ ઓલ્સો મેન્શન હમ. કે આ વિચાર આવવામાં વાંધો નથી, પણ વિચારમાં ભળવું નહીં જોઈએ. So how do you describe that, or how do you define that? તો વિચારમાં એ વાત હતી તે ધ્યાનના કોન્ટેક્સમાં હતી ને. હા. તો નાઉ કેન યુ રિફ્રેઝ યોર ક્વેશ્ચન? मतलब કે can you say your question again કે like what exactly you are asking? વિચાર આવે છે, એને saying વિચાર આવે એનો વાંધો નથી, એમાં ભળવું નહીં જોઈએ. લાઈક આ જે યુ સેડ ધ રિએક્શન ટાઈમ, રાઈટ, કે આ 3 કલાક પછી રિયલાઇઝેશન થયું અને એ હું ભળી ગયો અથવા ભળી ગઈ 4 કલાક પછી. તો એનો વોટ ઇઝ ધ, હાઉ ડુ યુ ડિસ્ક્રાઇબ દેટ? ભળી ગયો એટલે શું? તમે એ સૌથી પહેલા આવી રીતે પ્રોસેસ થશે ને. આઈ થિંક આગળ બી આપણે વાત કરી હતી કે કઈ ઘટના બની, એ ઘટનાને લીધે આપણને ગુસ્સો આવે. રિયલ ટાઈમની વાત કરું છું. ગુસ્સો આવ્યો તો આપણને ખબર પડે છે કે ગુસ્સો આવી રહ્યો છે. લાઈક એ સેન્સેશન, આના લીધે મને ખરાબ લાગ્યું ને મને ગુસ્સો આવ્યો. નાવ આપણી જોડે ચોઈસ છે કે આપણે અગર એને મારો ગુસ્સો બહુ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થતી ઘટના છે ને. મને મારો ગુસ્સો લાગ્યો તો મને એનું ખરાબ લાગ્યું ને એના હિસાબે મારું એનાલિસિસ થઈને મેં રિએક્શન આપવાનો વિચાર લીધો ને રિએક્શન અપાઈ ગયું. તો આ ભળી ગયા. પણ એની સામે તમને ગુસ્સો આવ્યો એ ખબર પડી, ત્યાં જ તમે અટકી ગયા, જાણવા પર જ અટકી ગયા. એટલે જાગૃતિ. બીજો અને ત્રીજો સ્ટેપ થશે જ નહીં. જે 3 સ્ટેપની યુઝ્યુઅલી વાત કરતો હોઉં છું કે તમને જણાય છે, તમને એના પર એનાલિસિસ થાય છે, તમારું માઇન્ડ પ્રોસેસ કરે ને સમજાય છે. સમજાયું પછી તમે રિએક્શન ડિસાઇડ કર્યું કે શું રિએક્શન આપવું છે. 3 સ્ટેપ થયા ને. તો પહેલા સ્ટેપ પર તમે અટકી ગયા તો ત્યાં પતી ગયું ને. તમારું કનેક્શન ભળવાનું નહીં થયું. જાણવાની ક્રિયા તો થવાની છે. સો બેઝિકલી એવી રીતે સમજી શકાય કે લાઈક એ જે ગુસ્સાને મારા સાથે એકમેકતા થઈ જાય છે, લાઈક સેપરેશન નથી રહેતો, એ ભળવું છે. અને Yes. જો એક જાતનો સેપરેશન રહેશે કે લાઈક આઈ કેન સી ધ એંગર, તો there is some distance between me and anger, and therefore
એમાં ભળવાનું નહીં થયું. પણ એ જે તમે કહો છો ને એ બહુ પહેલા મુશ્કેલ છે, એ થવું વર્ચ્યુઅલી ઇમ્પોસિબલ છે. I thought that's what you were saying. એવું હા. થવું જોઈએ. Huh? I Then have- what you are saying, how is it different? તો એ સી અનુભવ પહેલા ડેફિનેટલી એમાં અમુક અંશ અશુદ્ધ રહેશે ને કે તમને ખરાબ લાગવાનું છે કે મારો ગુસ્સો આવ્યો, એ મારા તરીકે બી અનુભવ થવાનો જ છે, કારણ કે મારાપણાનું પ્લેટફોર્મ રોંગ છે. Hmm. જે આપણે વ્યક્તિત્વના બેઝિસ પર તમે પોતાનો એક્સપિરિયન્સ કરો છો, તો એના લીધે એ જે લાગણીઓ આવી એમાં ભળવાનું ઓટોમેટિકલી થઈ જ જવાનું છે, કારણ કે પ્લેટફોર્મના લીધે. પણ ત્યાં એ મોમેન્ટ્સમાં તમે ભેદનારનો અભ્યાસ દ્વારા તમને થોડું સમજાશે અને વેરીફાઈ થતું જશે કે ના, આ પ્લેટફોર્મ પ્રોબ્લેમેટિક છે. તો No. So that's what I'm asking. What you just said now, ભેદ જ્ઞાનના અભ્યાસથી ખ્યાલ આવશે. તો what do you mean by that? એ જ થયું ને ભેદ જ્ઞાન એટલે જેને ગુસ્સો આવી રહ્યો છે એ હું નથી. અલગ છે. બરાબર છે. હા, તો સેપરેશનની જ વાત આવી ને, or is something different? સેપરેશન એટલે હું એટલું ખાલી એમાં એવું કહેવા માંગતો હતો કદાચ કે સેપરેશન એક્સપિરિયન્સના લેવલ પર કદાચ ના પણ આવે, એ મેન્ટલ લેવલ પર અટકી જશે કદાચ. હું એવું કહેવા માંગતો હતો. હા, એ બરાબર છે ને. એ તો ડેલિબરેટલી કરવું પડશે, તો it will be Deliberately not a કરવું પડશે. સહજ thing. હા, સહજ. Right, yeah, એ બરાબર છે. હા, હું એ કહેવા માંગતો હતો actually. Okay, makes sense. ઓકે, ચલો વાંચે. હમ. ઓકે, પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજે 4 પ્રકારના અનુષ્ઠાન બતાવ્યા છે: પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન, અસંગ અનુષ્ઠાન. દરેક મહાપુરુષોએ 24ની શરૂઆત પ્રીતિ યોગથી કરી છે, જેમ કે પૂજ્ય આનંદગંજી મહારાજ ઋષભ જીનેશ્વર પ્રીતમ મહારો, પૂજ્ય દેવચંદ્રજી મહારાજ ઋષભ જીણંદ શુ પ્રીતળી, અને પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબ જગત જીવન જગ વાલો દર્શન અતિ આનંદ લાલ રે. બધા ત્રણ જોરદાર સ્તોન છે. તપ, સંયમ, જ્ઞાન, ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન આદિ જે પણ કઈ અનુષ્ઠાનો આરાધના કરવામાં આવે છે તે તો અંતે અસંગ બનવા માટે જ છે. અસંગ બનવું એટલે શું? સર્વસંગથી મુક્ત બનવું. મમત્વ તૂટે તો સંગ છૂટે. પ્રીતિ ભક્તિ પરનું મમત્વ તોડવાનું કામ કરે છે. પ્રીતિ ભક્તિ પરનું મમત્વ તોડવાનું કામ કરે છે. આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવું એ અસંગ દશા છે. એટલે આના રેફરન્સમાં જે હું પેલું કહેતો હતો સ્ટાર્ટિંગમાં નવકાર મંત્ર વાળું કે આઈ થિંક અસંગ વર્ડ હું પ્રોબેબલી રિલેટ કરવાની ટ્રાય કરીશ કે એ બનવાના સાધ્ય એ આપણું ગોલ હોવું જોઈએ. તો બીજા કઈ જ વિચારો કશું મારે જાતે ઊભું નથી કરવું, અને નવકારમાં જ વ્યાપ્ત બનવાથી અસંગ દશા આવવાની વિન્ડો ઓપન થશે, કારણ કે તમારું આખું એનર્જી, ચેતનાનું એનર્જી એક જગ્યાએ શુભ જગ્યાએ કોન્સન્ટ્રેટ થઈ છે, અને સાથે સાથે તમારું લક્ષ્ય બી છે અસંગ થવાનું. તો ચાન્સ છે કે એ તરફ ઓટોમેટિકલી ધડી જાઓ. મોક્ષ શું છે? શરીરાદિ સર્વસંગથી રહિત અવસ્થા, જ્યાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિનો સંગ નથી તે સ્થાન. આ જ આપણું અંતિમ લક્ષ્ય છે. તે પ્રાપ્ત કરવા માટે પ્રીતિ, ભક્તિ અને વચન અનુષ્ઠાન છે. ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પડીલહણ, જાપ, સ્વાધ્યાય, તપ વગેરે સર્વ અનુષ્ઠાનો પ્રતિ હૃદયથી આદર બહુમાન હોવા જોઈએ. શાસ્ત્રોમાં પ્રીતિયોગના 3 લક્ષણ બતાવ્યા છે: આદર ભાવ, પ્રયત્નો અને સાતત્ય. ઓકે, તો આદર ભાવ એટલે આ અનુષ્ઠાન બતાવનાર વિતરાગ સર્વજ્ઞ ભગવંતો છે. ગણધર ભગવંતો જેવા પૂર્વ આચાર્યો દ્વારા આ અનુષ્ઠાન સેવાયેલા છે.
એટલે જ આજના નવા અનુષ્ઠાન નથી કે કોઈ સામાન્ય અનુષ્ઠાન પણ નથી. આનાથી મારા કર્મોની નિર્જરા થશે જ, આત્મહિત હમ. થશે જ એવું વારંવાર ચિંતવવાથી તે અનુષ્ઠાનો પ્રતિ પ્રીતિ આદર ભાવ પ્રગટશે. ને નહીંતર તમે પછી કંટાળો આવવા લાગ્યો રોજિંદી ક્રિયા થઈ જાય. હમ. આ જ પ્રારંભિક સ્ટેજ છે. તેમાં કચાશ રહી જવાથી ક્રિયાઓ કરતા કરતા આનંદ ઉત્સાહ આવતો નથી. અહિમુત્તા મુનિની એકમાત્ર ઇર્યાવહીની ક્રિયાએ કેવળ જ્ઞાન આપ્યું. તે ક્રિયા કેવા આદર ભાવથી થઈ હશે. આપણે રોજ ઘણી ક્રિયાઓ કરીએ છીએ, પરંતુ પ્રીતિપૂર્વક કેટલી? આત્મસાક્ષીએ આ તપાસવું જરૂરી છે. પ્રીતિપૂર્વક કરાતી ક્રિયા કે અનુષ્ઠાનને માત્ર જોવાથી જોનારને તે ક્રિયા અનુષ્ઠાન પ્રતિ આદર ભાવ પ્રગટી જાય. પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબને દેરાસરમાં ચૈત્યવંદન કરતા નિહાળીને કેટલાય લોકો ચૈત્યવંદન નિયમિત કરતા થઈ ગયા. એમની પ્રીતિભાવ. ઓકે, નંબર 2, પ્રયત્ન. પ્રીતિપૂર્વક ધર્મ અનુષ્ઠાન થવાથી તે વિશેષ પ્રયત્નપૂર્વક થશે. જેમ તેમ કરવા ખાતર નહીં થાય. અનુષ્ઠાન દરમિયાન શૂન્ય મનસ્કતા નહીં આવે. સાતત્ય. દિન પ્રતિદિન અનુષ્ઠાન પ્રતિ પ્રીતિ રુચિ વિશેષ વધતી જવાથી પોતાના બીજા કાર્યોને ગૌણ કરીને પણ ધર્મ અનુષ્ઠાનને વિશેષ રીતે પહેલા કરશે. મારી ક્રિયા રહી ન જાય તેની સાવચેતી રાખશે. પણ એની સાથે સાથે જ મારી ક્રિયા રહી ન જાય એનાથી મનને બગાડશે નહીં. આ 3 લક્ષણો વિચારતા આપણી ક્રિયા આરાધના પ્રીતિ અનુષ્ઠાન કહી શકાશે. જો પ્રીતિ જ નથી તો ભક્તિ વચન અને અસંગ અનુષ્ઠાન સુધી કેવી રીતે પહોંચાશે? પ્રીતિ ભક્તિ પછી ક્વેશ્ચન નથી ને કોઈ? ના. આવી ઉત્તમ ક્રિયા અનુષ્ઠાન કરવાનો મને અવસર મળ્યો છે. હર્ષભાઈ, પ્રીતિ અને ભક્તિ ક્રિયા કરવો જરૂરી છે. નહીં સંભળાયું. ક્રિયા કરવો તો જરૂરી છે. ક્રિયા છે તો ભક્તિ થઈ શકાશે. પ્રીતિ અને ભક્તિ માટે ક્રિયા કરવી જરૂરી છે. ક્રિયા હશે તો પ્રીતિ કે ભક્તિ થશે, રાઈટ? પહેલા પ્રીતિ અને આદર ભાવ આવશે ને. તમે ભક્તિનો મતલબ અહીંયા કદાચ આદર ભાવ કરો છો એવું લઉં છું, બરાબર? હા, તો આદર ભાવ કોઈના પ્રત્યે બહુમાન હશે તો તમે એના પ્રત્યેની સેવાની ક્રિયા કરશો ને. એ પછી ઓટોમેટિક થશે. એના માટે તમારે કદાચ પોતાને ધક્કો બી નહીં મારવો પડે. પણ ક્રિયા કરો છો એનો મતલબ એવો નથી કે આદર ભાવ હશે જ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ નાના છોકરાઓને ક્રિયા કરાવતા હોઈએ તો એવું જરૂરી નથી કે એમને આદર ભાવ હોય જ. ચૈતન્ય પણ એક ક્રિયા છે. હા, ચૈતન્ય કરીશું તો ભાવ પ્રગટ છે. ઘણા લોકોને ફરજિયાત, હું નાનો હતો તો મને ફરજિયાત કરવા બેસાડી દેતા હતા, તો મને આ ક્રિયા તો હતી પણ આદર ભાવ હતો કે નહીં એ ક્વેશ્ચન માર્ક છે. નાના બાળક બધા તો મને તો They are making condition. હું દેરાસર જવાનું કહું દેરાસર જઈએ તો મને કે નો ચૈત્યવંદન. that's how I was કે નાના હતો તો એટલે મને એવું લાગે છે કે આદર ભાવ અને ભક્તિ ભાવ હશે તો ક્રિયા દ્વારા રિફ્લેક્ટ થશે. પણ એ તો સમજાય છે, રાઈટ, કે લાઈક મેકેનિકલી ક્રિયા કરીએ. પણ આઈ થિંક અંકલનો ક્વેશ્ચન વોઝ ધ અધર વે અરાઉન્ડ, રાઈટ, કે લાઈક પ્રીતિ અને ભક્તિ માટે ક્રિયા આવશ્યક છે કે નથી? કેન આઈ હેવ પ્રીતિ એન્ડ ભક્તિ વિધાઉટ doing any kriya? I thought that's what the question was. પપ્પા સમજપૂર્વક ની ક્રિયા એવું કીધું. શું કીધું તમે? સમજ સાથે સમજપૂર્વક ક્રિયા તો પ્રીતિભાવ જાગશે એમ. પ્રતિભા જગાવવાની ક્રિયા તો સંપૂર્ણ કરવી જરૂરી જ છે.
ક્રિયા છે, ચૈતન્ય અને ક્રિયા છે. હમ તો પણ અનુષ્ઠાનમાં પણ જે બોલવામાં આવે છે એ પણ ક્રિયા છે. ક્રિયાના માધ્યમથી થતી હોય છે, ભાવ જાગતા હોય છે. આવું હું માનું છું. આવું હમ પણ એટલે એમાં તમારી પહેલે કોન્શિયસલી સમજણ તો છે જ ને કે ભગવાન પ્રત્યે આદર છે તમને, કે તમને બહુમાન છે, કે એમના સ્વરૂપ પ્રત્યે તમને માન સન્માન છે, અને ચૈત્યવંદન કરો છો જેથી તમે એમને નમસ્કાર કરી શકો, રાઈટ? તો આદર બહુમાન પહેલા આવ્યા એવું લાગી શકે ને? બરાબર બરાબર સમજો હું તમારા ક્વેશ્ચનને? બરાબર બરાબર છે. બરાબર. ઓકે, આ જ હતું ને, લાઈક આવો જ ક્વેશ્ચન હતો ને, લાઈક મને એવું લાગ્યું. So I think I took it as a question, but maybe it was more of a statement. હા બરાબર. ઓકે, તો આવી ઉત્તમ ક્રિયા અનુષ્ઠાન કરવાનો મને અવસર મળ્યો છે એ મારા પ્રબળ પુણ્યનો ઉદય છે. આવું ચિંતન કરવાથી પ્રીતિ જાગશે, વધશે. પ્રીતિ અનુષ્ઠાનનો અભ્યાસ કરતા કરતા જ પ્રીતિ જ ભક્તિ સ્વરૂપ બને છે. ભક્તિ ઇઝ ઇક્વલ ટુ ગાઢ પ્રીતિ. દૂધ પ્રીતિ અનુષ્ઠાન સમાન છે અને બાસુંદી ભક્તિ અનુષ્ઠાન સમાન છે. રોંગ ટાઈમ ટુ રીડ. 24 થઈ ગયો બધાને, એવું છે. બરાબર. એટલે હા અનુષ્ઠાન રૂપી બાસુંદી હોય તો સારું છે. એવું છે. પ્રીતિ અને ભક્તિ આવ્યા પછી પરમાત્માના વચન, પ્રીતિ, આદર, બહુમાન અને શ્રદ્ધા પ્રગટ કરશે. બહુમાન શ્રદ્ધા પ્રગટે છે. પ્રીતિ નહીં, પ્રતિ, વચન પ્રતિ. ઓ સોરી, હા વિચાર કરો. પ્રીતિ અને ભક્તિ આવ્યા પછી પરમાત્માના વચન પ્રતિ આદર, બહુમાન, શ્રદ્ધા પ્રગટે છે. આ તો એવું જ થયું ને, પહેલા આપણે આદર ભાવ પ્રગટ થયો, પછી એમાં એ થયા તો પ્રીતિ અને ભક્તિ આવી, એટલે સાદી પ્રીતિ થઈ, અને પછીથી એમાં આદર અને શ્રદ્ધા વધારે પ્રગટ્યા, એટલે પછી દૂધમાંથી બાસુંદી થઈ. એ રીતની જ વાત છે ને. એટલે પછી તમને પહેલા પ્રેમ, કોઈ આપણે પહેલા આદર ભાવ આવે કોઈને, પછી પ્રેમમાં કન્વર્ટ થઈ શકે, પછી તમને એકદમ બહુમાન, એકદમ વધારે પડતું બહુમાન આવી જાય, કે બનાવે તો એમ કોઈ પણ વ્યક્તિ કંઈ કહે તો પછી તરત ઇઝીલી માની તરત લે. જ તમે એમના પર રિસેપ્ટિવ થઈ જાવ, ને પછી એટલા બધું કોઈકને એટલું બધું બી બહુમાન આવી જાય કે ભગવાન સમાન બની જાય ઘણા બધા. તો એ અલગ લેવલની પાછી ભક્તિ થશે. સો વચન પ્રમાણે દરેક કાર્ય કરવાનું મન છે. વચન પ્રમાણે જ દરેક કાર્ય કરવાનું મન થશે. જેના પ્રતિ પ્રીતિ ભક્તિ હોય તેના વચનને ઉલ્લંઘવાનું મન નહીં થાય. Yeah, I feel we So, using the word we, પણ અહીં સ્ટક થવાનો ચાન્સીસ વધારે છે, ઇન ધ સેન્સ કે લાઈક જે બાળપણથી આપણને ક્રિયા શીખવાડી હોય તો પછી એક કરવાનો થઈ જાય, પણ આ જે છે રાઈટ, કે એમના વચન પ્રિય લાગશે, એ આવવા માટે સમ ચિંતન શુડ હેપન, રાઈટ? કે લાઈક હું આટલા વર્ષોથી પૂજા કરું છું, તો વોટ એક્ઝેક્ટલી એમ આઈ ડુઈંગ, લાઈક કોની હું પૂજા કરું છું, એનો સ્વરૂપ શું છે, પ્રભુનો સ્વરૂપ શું છે, અથવા આ પૂજા કરવાથી મને શું મળે છે, આશય શું છે? હા, તો એ ક્વેશ્ચન્સ નહીં આવે ત્યાં સુધી વચન પ્રત્યે જવાનો ચાન્સ જ નથી, રાઈટ? બીકોઝ નથી, વચન નહીં ઇઝ થાય. બેસિકલી, you can think of it as all the Shastra, and Shastra would be useful only if you have questions, right? If I don't have any curiosity in that sense, તો પછી એ સ્ટેપ આવશે નહીં. અને મોસ્ટલી દેટ્સ કાઇન્ડ ઓફ વોટ આઈ થિંક વી જનરલાઇઝ કરીને એવું ઓબ્ઝર્વ કરી શકાય કે લાઈક જનરલી પૂજા માટે 100 જણા હોય છે અને સ્વાધ્યાય માટે 5 જણા હોય છે. I believe it's like a cycle. એક વસ્તુ થશે પછી બીજી થઈને છેલ્લે ફરી પાછી એક પેલી રુચિ ક્યારે, એની રુચિ કઈ તરફ છે ને, અને આશય કેમ છે, તમે કેમ કરો છો, નહીતર એ સાયકલ અટકી જશે. એ સાયકલમાં પણ પહેલા પાછા જયારે ફર્સ્ટ સ્ટેપ પર આવે ત્યારે એની એક ગાઢ વધારે બની ગયું છે.
જેમ કે આદર ભાવથી શરૂ કર્યું હોય, આજે આપણે આજે અત્યારની જે વાત કરીએ છીએ એમાં જ આદરથી શરૂ કરી વસ્તુ, આદર ભાવ ઇઝ ધ ફર્સ્ટ વન, રાઈટ? યસ તો ભગવાન પ્રત્યે આદર છે તો આપણે બીજા બધા અનુષ્ઠાનને કરીએ છીએ, રાઈટ? તો એના પ્રત્યે એ અનુષ્ઠાન કરવામાં બી કે કોઈ પણ ક્રિયા કરવા માટે પ્રયત્ન કરીએ, અને પ્રયત્ન કરીએ તો આપણું સાતત્ય વધે, પ્રીતિ આપણી વધે પછી એમ, અને પછી એ પ્રીતિ પાછો આપણો આદર ભાવ વધારે, પણ એ આદર ભાવ થોડો વધારે ગાઢ હોય. યસ That's એટલે એ રીતે આખી સાયકલ ચાલે, પણ each time we come to the first step, એ ગાઢ બનતો જાય વધારે. That's how I'm understanding. યસ એટલે આઈ થિંક તમે કીધું એમાં ઇમ્પ્લિસિટલી તમે એ કહી દીધું કે લક્ષ્ય સાથે આ બધું થઈ રહ્યું છે. રાકેશભાઈ જે કહે છે એમાં હી ઇઝ પોઇન્ટિંગ આઉટ કે લક્ષ્ય ઘણી બધી વાર ચુકાઈ જાય છે, ભૂલાઈ જાય ચુકાઈ છે, જાય છે. એના લીધે મિકેનિકલ થઈ જશે. અટકી જવાય છે ને ત્યાં, એટલે અહંકારમાં કન્વર્ટ થઈ જાય છે પછી એ. અને એમાં પછી લાઈક ભૂલી જવાય છે પેલું કહેવાય ને, જે થાય છે એ પ્રભુની કૃપાથી થાય છે, એટલે એ તો હટી જ જતું હોય છે મોટા ભાગે. એટલે આનો સૌથી ઈઝી બેરોમીટર જે હું લેતો હોઉં છું કે લાઈક જે બી ધર્મ અનુષ્ઠાન કરો એમાં અલ્ટિમેટલી તમને એ પત્યું એટલે તરત તમને પત્યું કે એ ચાલતું હતું ત્યારે તમને આનંદ મળ્યો કે નહીં મળ્યો. મળ્યો તો થયું, નહીં તો નહીં થયું. હવે ત્યાં જ હિસાબ કરવાનો હોય. એવું નહીં વિચારવું કે મને પછી પુણ્ય મળશે ને. તમને જ્યારે તમે કરો છો, પૂજા કરો, તમને ત્યારે ને ત્યારે આનંદ મળ્યો કે નહીં મળ્યો. નહીં મળ્યો તો પતી ગયું છે. તમે નથી કરી બરાબર. રોકડિયું મળ્યું કે નહીં મળ્યું, બસ એ જ ચેક કરવાનું. તો જ્યારે તમે કોઈ બી ક્રિયા, ધર્મની ક્રિયા આનંદ માટે કરશો ને તો ત્યારે એ મિકેનિકલ થવાના ચાન્સીસ ઓછા થઈ શકે છે. લબ્ધિવાલા મારા સાહેબ કહે છે ને કે ભવિષ્યમાં નથી કરતું, જે છે અત્યારે પ્રેઝન્ટમાં જ છે બધું. એ કોઈ બી વસ્તુ તમે ભવિષ્યની વાત કરો તો એ દેટ ઇઝ પર, બધું પર થઈ જાય પછી એ બધું. હા ભવિષ્યમાં મળવાની વાત, ભવિષ્યમાં મને આનું પુણ્ય મળશે, તે બધું પરની વાત છે. પછી એ આપણા સ્વ પર નથી આવતું એમાં કશું. એટલે એમાં એક સેન્ટેન્સ એ બહુ ઘણી વાર રિપીટ કરતા હોય છે કે અધ્યાત્મ પ્રેઝન્ટ ટેન્સમાં જ હોય છે, અધ્યાત્મ લક્ષ્ય વર્તમાનમાં હોય છે, સંસારનું લક્ષ્ય ભવિષ્યમાં હોય છે. મતલબ કે આપણે ભવિષ્યમાં ફ્યુચરમાં મળશે એવી આશા સાથે હમણાં કામ કરીએ છીએ. પણ અધ્યાત્મમાં તમે કામ કરો છો તો તમને હમણાં ને હમણાં તમને એનું ફળ મળવું જોઈએ. એમ. શું કહો રાકેશભાઈ, હસતા હતા વચ્ચે કંઈક એમને થોટ આવ્યો હતો? ના ના, એટલે આ તો આ અત્યારે સ્વાધ્યાય કરતા કરતા આઈ વોઝ ટ્રાઇંગ ટુ ટેક આનંદ બાય લાફિંગ. ઓકે જોકિંગ, પણ એટલે યા આઈ મીન બરાબર છે વોટ યુ આર સેઇંગ. એ તો બટ એમાં એઝ યુ સેડ, તમે એમ કહેતા હતા ને કે એમાં અટકી જવાય છે, વચન સુધી જવાતું જ નથી. હા, એટલે આનંદ ઇઝ અ ગુડ, આઈ મીન દેટ્સ a good litmus test. એ બરાબર છે, આઈ એગ્રી વિથ ધેટ. પણ એ એટલે એ આવવા માટે there will be lot of factors would be required. તો આ જે કીધું એવી રીતે, રાઈટ? સો લાઈક આદર ભાવથી સ્ટાર્ટ કરીએ અને પછી એ ગમે છે, રાઈટ? રુચિ, એટલે રુચિ વધશે એ કરતા કરતા. તો અને એનાથી મને કંઈક લાભ થઈ રહ્યો છે એવું ભાવ પણ સબકોન્શિયસ અનકોન્શિયસમાં હશે. એટલે એ બધા ઓલ ધોઝ થોટ્સ combine together to create that kind of feeling initially. પછી it can become natural. આગળ Yeah. પરમાત્માનું વચન છે, આશ્રવ સર્વથા હેય ઉપાદેયશ્ચ સંવર. Maybe એક ક્વેશ્ચન પૂછીશ કે આદર ભાવનો આધાર શું હોવો જોઈએ? એટલે એમને આમાં લખ્યું છે કે અનુષ્ઠાન બતાવનાર વિતરાગ સર્વજ્ઞ ભગવંતો છે. વિતરાગ સ્વભાવ. આદર તો તો શ્રદ્ધા. એ તો બહુ એટલે બરાબર છે, લાઈક ઇટ્સ અ વેરી બિગનિંગમાં આટલું લઈ શકીએ, પણ એ દેટ્સ નોટ ગોના ક્રિએટ વેરી પાવરફુલ આદર ભાવ, આઈ બિલીવ.
એ Yeah. એકદમ એટલે what I am taking like as like સામે કરતા પણ if like mind distract થાય તો like હું પછી like ભગવાને સામે ફોટો ને બધું છે તો એમને જોઈને ભગવાને જોઈને બસ આદર ભાવ એવી રીતે વધે છે કે એ જાણનાર છે અને ભગવાને આપણને માર્ગ બતાવ્યો છે અને ભગવાને કહું છે અને એટલે આપણને ખબર છે કે વોટ વી રિયલી આર અધરવાઇઝ તો આપણે આને દેહ માનીને જે જીવતા હોત ને સંસાર પરિભ્રમણ ચાલુ હોત બાર મોક્ષ માર્ગનો રસ્તો જ મેઇન એ છે ને કે લાઈક હુ યુ આર જીવ અને અજીવ વચ્ચેનું ભેદ પણ ભગવાને બતાવ્યો છે અને એના માટે ખબર છે કે વી આર જસ્ટ લાઈક જ્ઞાન સ્વરૂપ આત્મા અને આપણે ખાલી એટલે મેઇનલી ઇન જનરલ લાઈક ઇન વન સેન્ટેન્સ ઇફ આઈ when I thought I just think about like આપણે ફક્ત લાઈક એકચ્યુઅલી તો જાણનાર જ છીએ નથિંગ એલ્સ. Hmm. Yeah, the only thing I'd so like ભગવાને yeah એ બરાબર છે સારું છે very those are kind of powerful thoughts and feelings. If one truly believe right કે આ મોક્ષ માર્ગ ભગવાને બતાવ્યું અને ભગવાને જો મને નહીં કીધું હોત તો I would have considered myself to be just a day. તો એ પણ આ કરવાથી અથવા મોક્ષ માર્ગ પર ચાલવાથી મને ખરો લાભ થશે એ ભાવ પણ આમાં આવવું જોઈએ લાઈક સો સમવેર આ લાભનો કોન્સેપ્ટ હોવો જોઈએ. એટલે સંસાર પરિભ્રમણ તૂટશે. એટલે સંસાર ઇઝ નોટ ગુડ રાઈટ લાઈક એ ખ્યાલ નહીં હોય Yeah, ત્યાં સુધી વોટ ઇઝ definitely ધ not. પોઈન્ટ રાઈટ Yeah. એ પણ ભાવ સાથે સાથે એમાં આવશે એટલે ઇન ધેટ સેન્સ આ વૈરાગ્યનો જે આપણે પહેલા વાત કરી હતી એ પણ વધશે તો જ આ ખરા અર્થમાં એવું એ આવશે ભગવાન પર બહુમાન આવશે કે લાઈક આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે મને ભગવાને આ માર્ગ આપ્યું because આ માર્ગથી મારો ખરો કલ્યાણ છે like so it's almost like suppose if somebody recommends me for a job offer a job and gets me job right how much this thing I would have for that person because I value કે જોબ માંથી મને કંઈક ખાસું ફાયદો થઈ રહ્યો છે એટલે પછી જેને પણ મને જોબ માં હેલ્પ કરી એના પ્રત્યે પણ મને બહુમાન ભાવ આવે છે. તમે જે ક્વેશ્ચન પૂછતા હતા કે આદર ભાવનો બેઝ શું હોવો જોઈએ તો શ્રદ્ધા હોવી જોઈએ. હા એટલે શ્રદ્ધાથી સ્ટાર્ટ થઈ શકે પણ પછી જ્ઞાન આમાં આવવું જોઈએ ને કે લાઈક આ એટલે અગેન આઈ વુડ સે કે ઇટ ઇઝ હા કે ભગવાન વોટ ઇઝ સો સ્પેશિયલ અબાઉટ ભગવાન રાઈટ એ આવવું જોઈએ નોટ જસ્ટ બીકોઝ આઈ એમ બોર્ન એઝ અ જૈન કે મારા પિતાજી અને દાદા ને એ બધા જનરેશન ભગવાનને પૂજતા હતા એટલે હું પણ પૂજું છું. That's not sufficient, right? It's okay to start with that. એટલે સોહમ માટે like if you were to take that angle, right? કે like અત્યારે સોહમ will feel bored and all that because my mom or dad are telling me to do it, so therefore I'm doing it. So there's nothing else for him in there. True. ઘણા આપણા માટે પણ એવું એટલે the whole life can just go on that. In that sense, right? કે like so અત્યારે he can maybe say it and પછી depending upon what it is like he either will not stop doing it or he will do it just because he was taught to do it kind of thing. તો અલ્ટિમેટલી એ તત્વની જ વાત આવે છે કે એમાં આ તત્વથી બહુમાન ભાવ જે વધશે એ એકદમ નક્કર બહુમાન છે એ સોલિડ છે લાઈક સો that's what સૌથી સોલિડ સ્વાધ્યાયનો પણ સૌથી સોલિડ તો અનુભવ જ હા એટલે એ પછી that is the second step. હા પપ્પા એ કે ભગવાન સાથે એકાત્મતા થાય. હા oneness with the God. શું કીધું oneness with the God.
હા બરાબર. સમાપatti. આશ્રવ એટલે કર્મ બંધના કારણ, તેનો ત્યાગ કરવો. સંવર એટલે નવા કર્મનો રોધ કરવો, રોગ કરવો. ક્રોધ Yeah, રોજ. ક્રોધ આશ્રવ છે, જ્યારે ક્ષમા સંવર છે. હિંસા, જૂઠ, ચોરી, માયા વગેરે આશ્રવ છે. અહિંસા, સત્ય, સરળતા સંવર છે. ધન પરિગ્રહ આશ્રવ છે. દાન, પરોપકાર સંવર છે. ભગવાન પ્રતિ પ્રીતિ ભક્તિ હશે તો જ આશ્રવ છોડવા જેવા અને ઉપાદેય મેળવવા જેવા લાગશે. ભગવાનની આજ્ઞાનું પાલન કરી શકાતું નથી, તેનું દુઃખ જેને થતું નથી થતું હોય એનામાં પ્રીતિ યોગ છે. વચન શુદ્ધ વચન અનુષ્ઠાન શુદ્ધ વચન અનુષ્ઠાન અસંગ અનુષ્ઠાન સુધી લઈ જશે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં પૂજ્ય હરિભદ્ર સૂરી મહારાજે યોગના બીજ બતાવ્યા છે. તેમાં સર્વપ્રથમ યોગ બીજ તરીકે જીનેશુ કુશલમ ચિત્તમ અર્થાત જીનેશ્વર પરમાત્મા પ્રત્યે પ્રીતિ આદર બહુમાન ભાવવાળા ચિત્તને યોગનું બીજ કહ્યું છે. આ જે એમાં છે જે રેક્ટેંગલમાં જે છે આશ્રવ અને સંવર, એ અગેન બહુ સરફેસ લેવલ પર છે, if just interpreted by those words, Yeah. right? Meaning, for example, અહિંસા, સત્ય, સરળતા સંવર છે. તો સંવર એક રીતે જોઈએ તો સંવર ઇઝ બહુ આગળનો સ્ટેપ છે, અને સંવર માટે પ્રીરેક્વિઝિટ ઇઝ આશય શુદ્ધિ અથવા લક્ષ્ય નો લક્ષ્ય, બેસિકલી લક્ષ્યની જાગૃતિ એમ, એ નહીં હોય તો સંવર નો સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ નહીં આવી શકે. એટલે એ અને અલ્ટિમેટલી તો સંવર સ્વરૂપ, સો ખરો સંવર ઇઝ કમ્સ ઓનલી આફ્ટર અનુભવ જ્ઞાન થઈ ગયો હોય એના પછી જ આવે છે. રોજ કરવું એટલે શું? શું કીધું? શું કે છે અંકલ? રોગ કરવો એટલે રોજ શું? રોજ રોજ કરવું નહીં. રોધ એટલે રોકવા. અવરોધ ઉભો કરવો એટલે નવા કર્મ બંધને રોકે છે એ સંવર છે. એટલે એ સંવરનો ડેફિનેશન છે કે એ સંવરથી નવા કર્મનો બંધ નથી થતો. અવરોધ ઉભો કરીએ તો એ તો એ જ્યાં રીતે. સુધી એટલે અનુભવ નહીં થાય ત્યાં સુધી તો આશ્રવ જ ચાલુ છે. સંવર તો પછી જ થઈ શકે પ્રોપર. કર્મ બંધ માટે સૌથી મોટો ફોર્સ ઇઝ મિથ્યાત્વ. સો કર્મ બંધના કારણમાં મિથ્યાત્વ, આશ્રવ, પ્રમાદ ને યોગ, અથવા પ્રમાદ ને નહીં લઈએ તો મિથ્યાત્વ, આઈ સેડ આશ્રવ, મિથ્યાત્વ, અવિરતિ અને યોગ, કષાય ને યોગ. થેન્ક યુ. તો મારે આશ્વિના લીધે યાદ આવ્યું, તમે કહ્યું એટલે યાદ આવ્યું. પણ તો જ્યાં સુધી મિથ્યાત્વના લાઈક સ્થૂળ રીતે એ કરીએ તો મિથ્યાત્વ ઇઝ લાઈક 90% ઓફ ધ રીઝન. તો જ્યાં સુધી મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી સંવર શક્ય નથી. સમ્યક દર્શન વિના સંવર. હા, મિથ્યાત્વ ગયું એટલે સમ્યક દર્શન આવ્યું. ઇટ્સ ધ સેમ થિંગ. સમ્યક દર્શન તો રાકેશભાઈ, આઈ થિંક એ તો સાયોપશામિક હોય, અને તો એક વાર કે બે વાર કે 5 વાર કે 10 વાર કે અમુક વાર આપણને એટલે કેવું હોય કે લાઈક અનુભવમાં હોય, ફોર એક્ઝામ્પલ, તો ઓનલી ફોર ધેટ ટાઈમ સંવર પોસિબલ થાય, રાઈટ? ના, એમાં બેઝિક, અને ભાઈ કેન એડ ઓર હી કેન ટેક ઇટ, બટ મેઇન એમાં એક સૌથી પ્રથમ જે સમ્યક દર્શન થાય છે, એટલે બેઝિકલી અનુભૂતિ થાય છે, એને ઉપશમ સમ્યક દર્શન કહીએ છીએ. તો એ ઉપશમ થયા પછી જે થશે એ શયોપશમમાં આવશે.
તો ક્ષયોક્ષમનો મિનિંગ એ છે કે લાઈક અંદરથી જે છે જાગૃતિ એ સતત રહે છે. સો લાઈક આઈ એમ નોટ, સો બેઝિકલી આમ બે ટ્રેક થઈ જાય છે. જે સમકીતી જીવ હોય છે એને બે ટ્રેક પડી એ જાય છે. શ્રદ્ધા પછી કમ્પ્લીટલી અધર સાઈડ જતી રહે કે એટલે અનુભૂતિ આવ્યા પછી ઇવન તો અત્યારે અનુભૂતિ નો ફેઝ નહીં હોય કોન્શિયસલી, છતાં સબકોન્શિયસ ને અનકોન્શિયસ લેવલ પર એ તો ખ્યાલ છે કે લાઈક હું કોણ છું, લાઈક મારું સ્વરૂપ શું છે. તો એના લીધે, એન્ડ ધેટ ઇઝ ધ મેઇન થિંગ, એના લીધે કર્મનો, સો બેઝિકલી it's kind of almost like આમ જે પહેલા પણ સોર્ટ ઓફ એવું અનધર કોન્ટેક્સમાં એક્ઝામ્પલ આપ્યું હતું, લાઈક ડ્રામામાં કામ કરતા હોઈએ કોઈ, તો મૂવીમાં કોઈ એક્ટિંગ કરતા હોઈએ, રાઈટ. સો while I'm doing the role of the person, I'm saying the dialogues that the person is supposed to say, but I have this thing, right, at a subconscious level. In fact, I would say even કોન્શિયસમાં થઈ જાય હું level, I am. I know, okay, I am not, if I suppose, for example, if I did the role of Sanat Kumar Muni, then I know that I'm not Sanat Kumar Muni, I am Rakesh, him. તો એ Okay. સંકેતીમાં એ જાગૃતિ સતત રહે છે, even when they are eating or when they are doing સંસારિક કાર્ય, to the extent that આ જે ભરત ચક્રવર્તી માટે જે કહેવાય છે, રાઈટ, કે યુદ્ધ કરતા કરતા પણ એ જાગૃતિ એમને રહે છે. બહારથી ક્રિયા આપણા કરતા પણ ખરાબ, કોટ અન કોટ ખરાબ હોઈ શકે, રાઈટ. બહારથી લાઈક હિંસાની ક્રિયા હોઈ શકે. That's why I said અહિંસા, સત્ય, સરળતા, સંવર છે એ એનો સમજવું જોઈએ બરાબરથી, કે બહારથી ક્રિયા માત્ર અહિંસાની હોય એનાથી ખાસ ફાયદો નથી. એનાથી સંવર નહીં થાય. બહારની ક્રિયાથી ખાલી પુણ્યનો બંધ થશે. સંવર માટે અંદરની પરિણતિ જે છે એ જોઈશે. Okay. અંદરથી એ જાગૃતિ હોવી જોઈએ કે લાઈક આ કોણ કરી રહ્યો છે. હર્ષભાઈ, now you can say. Sorry, ના બરાબર છે. તમે I mean, જેટલે જે પ્રમાણે એમનો ક્વેશ્ચન હતો, I think you answered it. આપણે હવે અહીંયા સ્ટોપ કરીએ Yeah. અને આ ફરીથી લઈ લઈશું એવું હશે તો નેક્સ્ટ ટાઈમ. પાછળથી નવી પેલી ગાથા જ શરૂ થાય છે. એવું છે. એકચ્યુઅલી ખાલી જે ટેક્સ્ટ છે તે વાંચવું શકે છે. કઈ નહીં, પછી નેક્સ્ટ ટાઈમ લઈ કેમ લઈએ. કે આ યોગ બીજ ને બધું છે ને મેઇન, એટલે લાઈક આઈ થિંક વી વિલ રીડ ઇટ અગેન, લાઈક એસ્પેશિયલી ધીસ પેરેગ્રાફ, અને પછી અમે લોકો કઈ હશે તો ડિસ્કસ કરીશું. એટલે બરાબર. એટલે એ જ કહેવા માંગે છે કે આ જીનેશુ કુશલમ ચિત્તમ જે છે, એટલે બેઝિકલી પ્રીતિ આવશે ભગવાન પ્રત્યે, અથવા એને જે હર્ષભાઈએ જે રીતે લીધું એને એવી રીતે પણ આઈ વોઝ થિંકિંગ લઈ શકાય કે આ ક્રિયા કરતા કરતા આનંદ આવશે, એ જ યોગનો બીજ છે. એટલે એ થયું તો ત્યાંથી પછી આ યોગનો એ થશે, પ્લાન્ટ આવશે અને ટ્રી આવશે અને ફ્લાવર્સ આવશે અને ફ્રૂટ આવશે. એના માટે પણ તો પણ હજુ મને ક્વેશ્ચન થાય, લાઈક યશુ વિજયજી મહારાજ સાહેબ જે છે ને એમનું હતું ને, એ કહેતા હતા કે એમને દીક્ષા પહેલા ભગવાનની પૂજા કરતા લાઈક 2-3 કલાક થઈ જાય. લાઈક આઈ એમ જસ્ટ ચેકિંગ માય સેલ્ફ કે આપણે એટલા કલાક પૂજા કરીએ અને એમાં આનંદ આવી શકે એટલું કરી શકે, લાઈક ઇટ્સ ધ ચેક પોઈન્ટ ફોર મી. પણ કે આઈ એમ થિંકિંગ રોંગ કે લાઈક આલંબન તો કોઈ પણ સાધન તરીકે તો આપણે કોઈ પણ લઈ શકીએ. there are like lots of ways to do bhakti or preeti, so I don't know. એટલે આઉટકમ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, રાઈટ, લાઈક હાઉ ટુ ગેટ ધેર એ ડિફરન્ટ બેઝડ ઓન પર્સનાલિટી અને બેઝડ ઓન ધ
પૂર્વભાવનો જે સંસ્કારો છે એના રીતે દેટ કેન બી ડિફરન્ટ. કોઈને કોઈ 2 કલાક પૂજા કરી શકે, કોઈ 2 કલાક સ્વાધ્યાય કરી શકે, કોઈ 2 કલાક સામાયિકમાં ધ્યાનમાં રહી શકે. તો એ એક્ઝેક્ટલી કઈ ક્રિયા કરવી એ આટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ કરતા કરતા શું થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. અને બીજું એવી રીતે બી જોઈશ કે કેટલા કલાક પાસ થયા એના પર ફોકસ નથી હોતું. નથી હોતું. એ ક્રિયામાં એટલા ડિઝોલ્વ થઈ ગયા હોય છે કે આટલા કલાક નીકળી જાય છે, ત્યારે ખબર પડે કે પછી બહાર આવે ત્યારે ખબર પડે કે આટલો ટાઈમ નીકળી ગયો. હા, એટલે મેઇન કહેવાનો મતલબ એ હતો. સોરી યાર. ઓકે. જનરલી એ તો એકદમ કોમન એ છે ને એક્સપિરિયન્સ કે વેન વી લાઈક વોટ વી આર ડુઈંગ દેન વી લૂઝ ટ્રેક ઓફ ટાઈમ. એન્ડ ઇવન ઇફ લાઈક દાખલા તરીકે આ 1 કલાક આપણને થઈ ગયો, તો આઈ વોઝ કાઇન્ડ ઓફ વેન યુ સેડ કે અત્યારે સ્ટોપ કરીએ, ત્યારે આઈ રિયલાઇઝ ફીલ લાઈક મારે છોકરાઓના લીધે નીચે છોકરા. ના ના, આઈ જસ્ટ સેઇંગ કે લિટરલી એવું થયું મને કે આઈ વોઝ લાઈક ઓ 10-17 થઈ ગયા છે. સો દેન આઈ રિયલાઇઝ કે ઓ ઇટ્સ બીન અ કલાક, નહીં તો એવું. સો એ કોમન કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ છે આપણું. ભાવ પૂરો કરવાનો સમય શું કે છે અંકલ? ભાવ પૂરો કરવાનો સમય ક્યાં જશે ખબર નહીં પડે. કોઈ પણ કામ ભાવપૂર્વક કરશો તો સમય થશે ખબર નહીં પડે એમ. નહીં, ભાવપૂર્વક કરશો તો નહીં, અને ભારપૂર્વક કરશો તો વારંવાર ઘડિયાળ પર નજર જશે. જેનામાં ભાવ છે એને ભાવ શબ્દ આવ્યો, બાકી મારા જેવા ભાર શબ્દ આવ્યો, બીજું કઈ નહીં. ક્રિયાનું પુનરાવર્તન થાય. ભલે તો યા રાખીએ અહીં સુધી. હા. સર્વમંગલમ સર્વકલ્યાણમ પ્રધાનમ સર્વધર્મ જયમ જયતિષ સરસ છો. સરસ સ્વાધ્યાય થયો. લેટ પણ આયા દુરુસ્ત થાય, દેર આયા દુરુસ્ત થાય.